જય ગુરુ માલિક ને જય ગુરુ જય ગુરુ જય ગુરુ. આવા મતલબ પહેલા તો આપણે પૂછીશ આપનું નામ શું છે અને આપનું ગામ શું છે એ વિશે જરા થોડી માહિતી અમને આપશો. હાજી, મારું નામ છે પારગી અર્જુનસિંહ કાળુભાઈ, ગામનું નામ છે ભંડારા. હું છું ગોવિંદ ગુરુ ઇતિહાસ લેખક. બરોબર બરોબર. તો તમે તમારા જીવનકાળ દરમિયાન મતલબ ખેતી ક્ષેત્રે કે નોકરી ક્ષેત્રે શું મતલબ કાર્યવાહી કરી? હા થોડું બે શબ્દોમાં અમને કહેશો? હા, મારો કેળવણી વિશે એક લાયકાત છે પીટીસી MA, અને માતા પિતાની ખેતીમાં મદદ બી કરી. મૂળમાં પ્રાથમિક શિક્ષક વનેડા ખાતે. મારો વિદ્યાર્થી દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બારિયા આરસી અત્યારે કાર્યરત છે, અને ચાલુ નોકરીએ મેં MA કરેલું, અને છેલ્લે સંતરામપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીમાંથી હમણાં નિવૃત્ત થયો. બરોબર બરોબર. હા. અચ્છા, મેં એવું સાંભળ્યું છે કે જે માનગઢનો ઇતિહાસ છે, હા, જે માનગઢનો ઇતિહાસ છે એના લેખક તમે છો. જી. હવે હું તમારી પાસેથી આ માનગઢ વિશે, માનગઢના ઇતિહાસ વિશે ટૂંકમાં જાણવા માંગીશ. ત્યાં શું હતું, પહેલાં શું હતું, અને ત્યાં ટૂંકમાં એની રચના કેવી રીતે થઈ એ વિશે તમે આજે ઇતિહાસ લખ્યો છે તો તમને તો પૂરું નોલેજ હશે જ. હા. અમારી પાસે નોલેજ છે જી. અધકચરું. જી. થોડુંક જાણીએ, થોડું કદાચ ક્યાંક જૂઠું બી હોઈ શકે. આ જૂઠું બી હોઈ શકે. હા, એટલે એક લોકવાયકાની રીતે અમે સાંભળેલું છે. હા. ચોક્કસ તો ના કહી શકીએ, પણ હા. તમે બધા તથ્યો ભેગા કરી હા. અને એક માનગઢનો ઇતિહાસ લખ્યો છે. હા. તો આ માનગઢના ઇતિહાસમાં જે ગોવિંદ ગુરુની ભૂમિકા હતી એ શું હતી, અને માનગઢ ઇતિહાસ શું છે, અને અગાઉ શું થઈ ગયું હતું એ વિશે અમે તમારી પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમે અમને જણાવો. હા, હવે ગોવિંદ ગુરુનું મૂળ નામ હતું ગોવનકર. એમની જન્મભૂમિ હતી વાંસિયા. એમને પિતાનું નામ બેચરગીરી, માતાનું નામ લાડકી કુશાલી. એમના ધર્મપત્નીનું નામ હતું ગનીમાતા. એમને 2 પુત્રો હતા, અરુગીરી મહારાજ, અમરુગીરી. હવે એમણે બાળપણમાં રાજુગીરી નામના ગિરનારના અઘોરી મહારાજે જીવનશ્રાનો મંત્ર આપેલો. જીવનશ્રા એટલે કે ભાઈ જીવતે સમાધિ લેવી અને પાછું જાગૃત અવસ્થામાં આવવું. આ મંત્ર એમણે સિદ્ધ કરેલો એવું અમારા બાપ દાદા, અમારા દાદા હતા બલજીભાઈ લાલજીભાઈ પારગી, એ ગોવિંદ ગુરુના પાટલી શિષ્ય હતા ભંડારાવાળા. એ કહી ગયેલા એટલે વારસામાં અમે સાંભળેલું. હવે માનગઢ તમે વાત કરી કે અત્યારનું માનગઢ, એ વખતે તો પહાડી ઇલાકો હતો, પહાડી વિસ્તાર હતો. એટલે ભાઈ પેદલ રસ્તો જવા આપવાનો, એટલે એને એમ કહેતા ભાઈ વાગડમાં જવા આપવાનો ઝાફો હોય. ગુજરાત રાજસ્થાનમાં પેદલ રસ્તો એટલે કે ભાઈ વાગડમાં જવા આપવાનો ઝાફો એ તરીકે ઓળખાતો હતો. આપણે થતી જતા આવતા લોકો. પણ એની પૂર્વેની વાત કરીએ તો મૂળમાં ત્યાં આગળ જે માનગઢ શબ્દની વાત કરીએ તો ત્યાં આગળ બોરવણિયાના મૂળ હુરાના પરિવારના માનો પારગી કરીને થઈ ગયા, અને એમણે પોતાની રાજધાની એ એરિયામાં બનાવેલી, અને ગરીબ ગુરખોને અનાજમાં, પાણીમાં, કપડે આજુબાજુમાંથી ઉઘરાવી લાવીને એ ક્યાંય બીજી રીતે એ જમાનામાં આપતા હતા. અને એમનો વર્તમાનમાં આપણા વર્તમાન જે કેબિનેટ મંત્રી, શિક્ષણ મંત્રી છે ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ, તો એમણે ત્યાં આગળ એ માના પારગીનો ત્યાં ટીચ્યું પણ મૂકેલું છે. અને એમનો શીરો આપણે સંતમાં હરિજન વસાહત છે ત્યાં વળાંકમાં એ માના પારગી જે તે સમયે દગા ફટકાથી હણાય એમ કહેવાય છે, એમનો શીરો સંતમાં છે. એટલે આ રીતે માના પારગીના નામ ઉપરથી માનગઢ શબ્દ પ્રયોજાયેલો. જ્યારે એમણે કહેલું કે મારો જ્યારે અસ્ત થાય એ વખતે વણઝારા સંત મહાત્મા રૂપે આ પહાડી પર આવે અને મારું
અધૂરું કાર્ય પૂરું કરે છે, મારું અધૂરું કાર્ય પૂરું કરે. તો જોવાનું જો 1905ની અંદર ગોવિંદ ગુરુ માનગઢ ઉપર પોજા ધીરા પારકી ગામ ડુંગોરના લાલજી પટેલના ધીરા પટેલના છોકરા ધીરા લાલજી, તો એ અને બીજા એમના અનુયાયીઓ એક સમસભા નામનું વિશાળ સંગઠન માનગઢ ઉપર ઊભું એમણે કરેલું. સમસભામાં કે ભાઈ હળીમળીને રહેવું, લડાઈ ઝઘડો કંકાસ આવું તેવું કરવું નહીં. એ વખતે નશીલી ચીજો એ જમાનામાં, અત્યારે કંઈક આપણા આદિવાસી સમાજમાં ચોરી ચૂકવી અમુક લોકો કરે છે, તો એ વખતે તો બહુ પૂરજોશમાં ચાલતી હતી. દાખલા તરીકે ભાંગ, ગાંજો, ચરસ, અફીણ આવા માદક પદાર્થોનું સેવન વ્યાપ વધી ગયેલું અને પ્રજાના હાલ બેહાલ થઈ ગયેલા. તો આની સામે જાગૃતિ લાવવાનું કામ આજે ગોવિંદ ગુરુ માનગઢ ઉપર આવ્યા ને એમના સમસભા ભરી કે ભાઈ હળીમળીને રહેવું, અંદરો અંદર લડાઈ ઝઘડો નહીં કરવો અને આ નશીલી પદાર્થો સેવન કરવું નહીં. તો આવો તેવો બધા ઉપદેશો આપ્યા અને સંકલ્પ લેવડાવ્યો કે આજથી માંડીને અમે આવા પદાર્થોનો ત્યાગ કરીએ છીએ, સત્યને માર્ગે ચાલીશું. અને એ જમાનામાં કહેવાય છે કે જે રાજાઓ હતા અહીંયા આગળ સૂત, અત્યારે આપણે સંત એમ કહીએ છીએ, ઓરિજિનલ નામ એનું સૂત છે. અહીંયા આગળ દેવગઢમાં અરિયા રિયાસત હતી, સંજેલી રિયાસત, આ બાજુ ગઢી પ્રતાપપુર, અહીંયા ડુંગરપુર. દેશી રાજાઓનું રાજ્ય ચાલતું હતું. રાજા કેવા અંગ્રેજોના દબાયેલા હતા, એટલે કેવા હતા વેઠે રાજાઓ. સાંગાવાડાના અમારા મિત્ર છે છત્રપાલસિંહ કુંવર, એ કહેતા કે ભાઈ અર્જુન, રાજાઓ ખરા પણ વેઠે રાજાઓ હતા, કારણ કે જગ્યા વેરો ઉઘરાવતા હતા અને અંગ્રેજોને કર ચૂકવતા હતા. પણ એ વેરો એટલો બધો વધારી દીધેલો કે અમુક 10 પારાખોર થાય તો રાજમાં 2 ભારા આપવાના, પછી અનાજની માણો ભરીને આપતા એવામાં, તોલ માપના સાધનો અલ્પ માત્રામાં હતા એવામાં. ભાઈ 10 માણે પાકે તો 2 માણે અનાજ રાજમાં હાલવાનું. આવી રીતની બધી પ્રથા હતી. એ બધું વધારી દીધેલું. એમાં છૂપો વેશ આદિવાસી સમાજમાં હતો, છે છૂપો રોષ. એનું પહેલું જ્યારે એમણે આંદોલન ગોવિંદ ગુરુએ એમની ભક્તિ, ચાલ ભક્તિ, જીવન શ્રાપનો સિદ્ધ કર્યો મંત્ર, એમાં ચાલ ભક્તિ એમ કહેતા. અને આ રીતે કંઈક ભાઈ અનાજ ગમે તે કણ કે કોઈ પણ વસ્તુ આમ એ કરતા, એટલે બધા લોકો જે પરંપરાગત જે અમુક નશીલી ચીજો વાપરતા છોડી દેતા અને ભક્તિ માર્ગે જ ઉતરાઈ જતા હતા. તો ગોવિંદ ગુરુએ એ વખતે ગામે ગામ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ 3 રાજ્યોમાં 1,80,000 ધૂણી મંદિરોની સ્થાપના કરી, એટલે કે ધૂણીઓની. અને ગામે ગામ મેડ કોટવાળાની સ્થાપના કરી. ભાઈ આગેવાન, દાખલા તરીકે હમણાં ઝાલદડામાં છે શંકરભાઈ માલ સાહેબ, બરોબર છે, આગેવાન નેતૃત્વગીરી કરે અને ગામે ગામ ભજન મંડળીનો વ્યાપ વધારે છે, બરોબર છે. અને વીણેલા મોતી નામનું બધું કામકાજ કરે છે. તો એ રીતે આગેવાની કોને આપેલી? ગોવિંદ ગુરુએ મેટ કોટવાળોની, જે તે ગામના આગેવાન, કે ભાઈ આ ધૂણી છે એની પાઠ પૂજા તારે કરવાની, હાચવવાનું. આવું કામ 3 રાજ્યોની અંદર થઈ ગયેલું. અને એમાં ઘણી બધી જાગૃતિ આવી, લોકો સુધારા તરફ વળ્યા. એટલે રાજાઓ વિરોધી કેમ બન્યા એની વાત કરીએ આપણે. ગોવિંદ ગુરુનો વિરોધ કેમ કરવા લાગ્યા? કે રાજ્યોની, જે તે રાજ્યો હતા, વેઠે રાજાઓ હતા, એમની મૂળભૂત આવક હતી. આ બધી એ વખતમાં દારૂ ગાળવાનું કામકાજ જે અત્યારે આપણે સમાજમાં અમુક લોકો કરે છે, આ રીતે અમુક સભ્ય સમાજના લોકો કરતા હતા, કાઢતા હતા અને વેચતા હતા રાજ્યમાં. તો એ આવક ઘટી ગઈ એકદમ. રાજ્યની તિજોરીમાં આવક બિલકુલ ઓછી થઈ ગઈ. સોથની ઓછી થઈ ગઈ, ડુંગરપુરની ઓછી થઈ ગઈ, પ્રતાપપુરની ઓછી થઈ ગઈ, સંજેલી રિયાસતોની દેશી રજવાડની આવક બિલકુલ ઓછી થઈ ગઈ.
રાજાએ તપાસ કરી, ભાઈ આપણે આવક કેમ એકદમ ઘટવા લાગી? એટલે તમારી જેવા ભાઈ હતા એમને કીધું કે ભાઈ આ ડુંગર પર મેં પાવો આવ્યો માન કરવું પડે, અને આને પેલે દારૂ થી પીવા જતો હોય, ભાંગ ગાતો નહીં પીવા જતો હોય, એટલે આપણી આવક બધી ઘટી ગઈ છે. એટલે પછી અંગ્રેજોને બધું અંગ્રેજોને પછી આ બધી વાત કરી આપી. એટલે પછી રાજા હુકમ કર્યો, છુપો કહો કે ભાઈ આને કરો, ખાતા પીતા કરો, બિલોને એ ખાય, માંસ મટન દારૂ અપેડા બધું વાપરે, અને પેલા વણઝારને કહી દો અહીંથી તું જતો રહે ભાઈ, અમારું રિયાસત ચાલે, રાજ હતો, અહીં તારે આવું ભક્તિની વાતો કરવાની નહીં. તો પોલીસ ગઈ માનગઢ ઉપર, એ તપાસ કરાવી તો ગોવિંદ ગુરુ ખરેખર ઉપદેશ બધો આપતા બધા પકડેલા. વિનંતી કરી, ભાઈ તારે અહીંયા ભક્તિની વાતે નહીં કરવાની, બધી વાતે કરવાની. આમ તેમ બધું કીધું. તારું ગોવિંદ ગુરુએ પછી કીધું કે ભાઈ તમારા રાજ્યની આવક વધારવા સારું મારા ભીલોને કોઈ દારૂ પીતા કરો નહીં, ભાંગ પીતા કરો નહીં, અફીણ પીતા કરો નહીં, ગાંજો પીતા કરો નહીં. ભીલ તમારા હાથ પગ છે. એમાં પછી રાજાઓ ગોવિંદ ગુરુનો વિરોધ કરવા લાગ્યા. વિરોધ થવાનો જ કારણ કેન્દ્ર સ્થાને. અને એમાં જ્યારે 1913માં હુકની સભા, માલ સાહેબ હુકની સભા કે ભાઈ આયોજન થયેલું 17/11/1913 ના રોજ, એનું એક ભજન હે ગોવિંદ ગુરુનું કે ભાઈ ધોણે દેખીને મને માવો મતે કહેતાઓ, હળે મળે ને ભેળા રેવું, અરે ભેળા રેવું હે હોજી. અરે વનવગડામાં જઈને તમે એકાર માંથી તોડતાઓ, એકે મદરામાં ભેળા રેવું, અરે ભેળા રેવું હે હોજી. એટલે જે કઈ એકાર કરેલો કે આપણો સમસભાનો જે કંઈ ઠરાવ કર્યા છે એ તમે તોડો નથી ને, આપણે એક જ મદરામાં એક જ વિસ્તારમાં બધાએ ભેગું રહેવાનું છે. એટલે આ બધો પૂજા ધીરાના નામનો કોઈ કે સંત રાજાને ઉશ્કેરણીજનક કાગળ લખી દીધો. આ જે સમસભાના જે સદસ્યો હતા, આગેવાનો હતા, મેટ કોટવાળો પૈકીના, એમાં 7 માણસોની ટીમ હતી. એમાં પૂજા ધીરા બનેલા હતા. એમના નામનો કાગળ કોઈ કે કપાતા દુશ્મન હોય જ કે એને ઉશ્કેરણી ભાષામાં લખી દીધો. એમાં લખી દીધું કે ભાઈ તારો રાજ લૂંટી લેવાના છે અને તારી સૂર્યાતે લગ્ન કરવાના છે, આવું વગેરે વગેરે અભદ્ર ભાષામાં. એટલે રાજાએ તાર કરી દીધો કર્નલને રેવા કાંઠાએ કે ભાઈ આ બધા ભીલ ભેગા થવાના છે અને મારો રાજ ખજાનો લૂંટી લેવાના છે, અને પેલો ડુંગર વાળો તો આમ કે છે. એટલે પછી મદદ માંગી. તો પછી એ બધી ખચ્ચર ગધેડા ઉપર ટોપો લઈને બધી અંગ્રેજ સેના તારે બધું ઉઠવાઈ ગઈ. આખો માનગઢ પહાડી બધો ઘેરી લીધો. અને એમ તો કહેવાય છે કે ભાઈ ઉતરી જાઓ, એમ તે કીધું. હમણાં સૈનિક કાર્યવાહી કરે, તમે ઉતરી જાવ. પણ ગોવિંદ ગુરુમાં એટલો બધો આપણે ભીલો ને આપણો આદિવાસી ભાઈઓની એટલી બધી આમ શ્રદ્ધા હતી. અને બિલકુલ સાચી વાત છે. જે ધોણી ખરી કે ધોણી છે, દાખલા તરીકે માની લો ધોણી, તો મેં પેલો ચીપિયો આમ ગોવિંદ ગુરુ હલાવતા કે ચીપિયો આમાં મહીથી આ દાખલા તરીકે ચીપિયો માની લો આમાં હલાવતા, સિપકો એમ કે આમાં સિપકો એ હલાવતા તો મહીથી બમરા નીકળતા હતા. આ જેટલી 1,80,000 ધોણીઓ હતી એ ધોણીઓ નેટ કોટવાળો હલાવતા, ચીપિયો તો મહીથી કટોકટીના વખતમાં બમરા નીકળતા, ખાસ કટોકટી હોય ત્યારે જ, આમ નહીં. તો જ્યારે આ ગોવિંદ ગુરુની જે માનગઢ ધોણી હતી એ ધોણી ફરતે તો પોલીસ બંદોબસ્ત ગોઠવેલો, આપણા આદિવાસી માણસો ભાઈઓ છે. આમ તલવારો આ રીતે આમ તલવાર લઈને બીજામાં આવે આમ જાય. એ રીતનો ચારે બાજુનો પોલીસ પહેરો હતો. જે દુશ્મન રાજા, આપણે નામ નહીં આપતા કોઈનું, કોઈ દુશ્મન જાય ગયો કોઈ, હવે એને સાધુનો વેશ લીધો અને કીધું કે ભાઈ માળવાના સંત મહાત્મા દર્શન કરવા આવે છે ગુરુ માલિકના, એમની જગ્યા હાલો, એમ જગા હાલો એને.
ધોણીમાં પેલું હવે એને પેલો કોઈ વિચાર ખરો કે શીખડો ઊંઘવાનો ધોણીમાં, તો એ પછી સાધુના વેશમાં રાજા આવ્યા અને એમને પછી આ ધોણી વળતાવી દીધી, મય શ્રીફળ એ કરી દીધું, હવન કરી દીધું. તો પછી ગોવિંદ ગુરુને ખબર પડી ગઈ કે સોરો વાત બગડી ગઈ છે અને બધા ઉતરી જોડ. પણ ગુરુ માલિકમાં બધાને વિશ્વાસ હતો કે કોઈ દાડો કંઈ આપણો કંઈ બગડે નહીં. ગોવિંદ ગુરુએ ચોખ્ખું કહી દીધું કે ભાઈ આપણો સત હતું બધું વળતાવી નાખ્યું છે, દુશ્મનો જાગ્યા અને તમે ઉતરી જાઓ, પણ આપણાવાળા માન્યાને આજે હે વાને વાત કોઈને કીધેલું કોઈ કરે નહીં પેલું, અરે ગમે તે કરી લો જાણે તું એમ કે હમણાં એક કણ દાવાનું એવું હોય બગેર ભૂખે મરતા તો અરે ગમે તે કરી લે હું તું જાણે હું માથાકૂટ કરે ગોજામાં રૂપિયો નહીં હોતા હે 4,000 8,000 રૂપિયો પકડાવે આપણે, અરે આટલા ગોજો પર રૂપિયા આમ સામે સાચી કૂટે એવા ને એવા તારે હું જ કે મારા ભાઈ અરે અમને એમ તેમ તો પછી ને માન્યા ભાઈ. અને પછી પેલા ઉતરી જો એમ તે કીધું પણ ઉતર્યા ને પછી હલેડે તો એમ કહેવાય મોટા મોટા પાણી હેલ ને ઝાડ, પાણી હેલ ને કવડા ને હલેડે એવો ઝાડ એ જમાનામાં. હવે આ તો 112 13 પહેલાની વાત કે આવા મોટે મોટે ઝાડ હતા એવા બધી ગીત ઝાડી ભયંકર, પણ ગુરુ માલિકનો પ્રતાપ તો પછી પહેલાં તે ઝાડો તોડી નાખી એમ કહેવાય છે. અને પછી કર્નલે આદેશ કયો સીધો ફાયરનો, તો એમાં સીધો ફાયર કરતા બધો ચારે બાજુ ગંદકીની મચી ગઈ. દેખતા દેખતામાં 1507 સૌથી પહેલો લખનારો માણસ હું, કોઈએ બુકમાં લખ્યું નથી. 1507નો આંકડો મેં લખ્યો, રાજસ્થાન સ્વીકાર્યો, ગુજરાત સરકારે બી સ્વીકાર્યો અને ભારત સરકારને આમ જનતાએ, કારણ કે એક જગ્યાથી મને મળી આવેલો આંકડો. તો 1507 માણસો શહીદ થઈ ગયેલા એ લખનારો હું સૌથી પહેલો મારી બુકમાં, કારણ કે ગુજરાતી સાહિત્યમાં સૌથી પહેલો બુક લખી હોય તો મેં લખીએ, પછી મારા વસાડે બીજા મિત્રોએ લખી પણ એ મારો ઉપયોગ કરીને લખી. તો એ પછી આ ભાઈ ફાયર થયો, 1507 કરતાં વધારે માણસો તે મરી ગયા. કહેવાય છે કે કમળી નામની એક છોકરી હતી એ મરી ગઈ. કમળી નામની એક છોકરી હતી એ મરી ગઈ ભાઈ, પણ એનો છોકરો તો નાનો કાટલો, બરોબર કે એ છોકરો ધાવતો હતો. માં મરી ગયેલી ને છોકરો ધાવતો હતો એ જોઈને અંગ્રેજની દયા આવી અને ફાયર બંધ કરાવી દો. માં મરી ગયેલી છોકરો ધાવતો હતો એ ચિત્ર જોયું, એ દ્રશ્યો જોયું ને અંગ્રેજની દયા આવી ભાઈ, અને ફાયર પછી બંધ કરાવ્યો. એમાં પછી કહેવાય છે ભાઈ 800-900 માણસોને જીવતા પકડી લીધા, બીજા નાસભાગ મચી ગઈ ચારે બાજુ. અને છેલ્લે પછી એ તળાવ મોકલે કેસ ચાલ્યો અને ફાંસીની સજાનો હુકમ થયેલો, જે 23 માણસોને કસૂરવાર ઠેરવ્યા. એમાં પછી રાણી હતા સંતના, થોડા વિચારશીલ બાઈ હતા એમ કહેવાય છે કે અમને ફાંસી નથી આપવો, આનાને ફાંસી આલો નથી, કંઈક વિચારો બી જોઈએ. તો પછી ઉપલી કોર્ટમાં કંઈક અરજી કરી, ફાંસીના બદલે પછી આજીવન કારાવાસની સજા કરવામાં આવી. એ ગોવિંદ ગુરુને અમદાવાદ સાબરમતી જેલમાં ફીટ કરી દીધા. અમુક લોકોને હૈદરાબાદ મોકલી આપવામાં આવ્યા. હૈદરાબાદ કહ્યું આપણું હમણાં એ નહીં, પાકિસ્તાનનું હૈદરાબાદ. એવા આપણે ભાગલા નહોતા પડ્યા, ભાગલા પડ્યા 1947માં. આ તો વાત છે 1913ની વાત છે, ભાગલા પહેલાની. એટલે જે પાકિસ્તાનમાં હૈદરાબાદ છે આપણે ભારતમાં જ હતું પહેલા, એ જેલમાં કેદીઓ મૂકી આપવામાં આવ્યા. અમુકની બીજી જેલો મોકલી દીધા. અને ડોંગરવાળા મોજા ધીરાને કઈ મોકલી આપ્યો, કાળા પાણી સજા કરી. આંદામાન નિકોબાર ખાતે સેલ્યુલર જેલમાં કાળા પાણીની સજા કરવામાં આવી. અને એનો ઇતિહાસ લેવા માટે પેલો ખૂટા ટીપમા કરીને ગામ છે, એનો જોરાવર પારકી કરીને મારો મિત્ર છે, એ લોકો ગયેલા વચ્ચે ત્યાંથી કંઈક લાવ્યા છે એમ કહેવાય છે. એટલે એ થઈ જ્યારે પછી પેલા ભારત અને જર્મન સરકાર એવા પેલા યુદ્ધો પાડી નીકળ્યા હતા, એમાં બધા સંધિ થઈ, એમાં જૂના કેદીઓને છોડી મૂકવાનો હુકમ કર્યો. એમાં પછી આ લોકોને છૂટ્યા. સુખદેવ કરીને હતા, ઠક્કર બાપા જોડે કામ કરતા હતા. એ સુખદેવ ભણેલા હતા, ગોવિંદ ગુરુ તો પણ હતા. કારણ કે જ્યારે અહીંયા સંતવાળા રાજાને પૂછવામાં આવ્યું
કે ભાઈ આ વણઝારાના લોકોને છોડી મૂકીએ છીએ તો ના પાડી દીધી સંતવાળા રાજાએ કે ના ભાઈ મારા રિયાસતમાં મારા રાજ્યમાં આ લોકો ના જોઈએ, ફરી ગમે તે ડખો કરે એમ કરીને પછી આ સુખદેવની પછી લાવ્યા દાહોદમાં બિલસા મંડળમાં ઠક્કર બાપા જોડે થોડું કામ કર્યું, પણ ગોધરાના કલેક્ટરની પરવાનગી લીધેલી નથી. ઠક્કર બાપા કહેતો આપણે ગોવિંદ ગુરુ કહેતો છે ભાઈ મંજૂરી આણી છે, ખાલી ખાલી કાગળ બતાવ્યું ને એમાં પછી પાછી સાદી કેદની સજા થયેલી ગોવિંદ ગુરુને 3 સાલની, અને એ સજા ભોગવી અને છેલ્લે પછી આ જાલોતી બાજુમાં કંબોઈ ગામ છે, કંબોઈ ખાતે પછી એમને શેષ જીવન વિતાવ્યું. કહેવાય છે કે એમને પગે શેષ અંગોઠા કંઈક અસર થયેલી, તો જે ઇન્દોરમાં સારવાર કરવા માટે ગયા તો એ વખતે ખાલી પૈસા જ પડાવી ખાતા હતા લોકો પાસે. ઇન્દોરમાં પાછા આવ્યા અને દાહોદમાં પછી કુદરતી રીતે એવો ચમત્કાર થયો, જે કે પીડા થયેલી પગમાં એ આપોઆપ મટી ગઈ. ગોવિંદ ગુરુ જ્યારે એમણે ભક્તોને કહી દીધું કે મારું કોઈ જે કામકાજ કરવાનું હતું આ બધું પૂરું થાય છે અને હું રજા લેવાનો છું તમારી વચ્ચેથી. કોઈ ભક્તો કોઈ માન્યા ને આ તો ખાલી ગુરુ માલિક તો મજાક કરે હે. ના ના સ્વરૂપ હું કાલે રજા લેવાનો અને બધા તમે હળી મળીને રહેજો. એમ કહેવાય છે કે ગોવિંદ ગુરુ તારીખ 30/10/1931 રોજ સ્વર્ગે સિધાવી ગયા અને એમની સમાધિ છે ભાઈ ભક્તો માટે અહીંયા આપણે કંબોઈ ખાતે બનાવવામાં આવેલી છે. કંબોઈ, હા. અને એમના મોટા પુત્ર અરુગીરી મહારાજ એમની સમાધિ વાંસિયા ખાતે છે, તાલુકો સીમાવાડા, જિલ્લો ડુંગરપુર ખાતે. 12 બીજનો મેળો ત્યાં ભરાય છે વાંસિયા ખાતે. અને ત્યાં અત્યારે એમના પૌત્રના પૌત્ર નરેન્દ્રગીરી કરીને વણઝારા છે, એ ત્યાં પૂજાપાઠ કરે છે. અને બીજા પુત્ર અમૃગીરીની સમાધિ એ ત્યાં છે બાંસવાડા જિલ્લાના તલવાડા પાસે ઉમરાઈ ગામ, ઉમરાઈ કરીને ગામ, ત્યાં એમની સમાધિ આવેલી છે. અને ગોવિંદ ગુરુના ધર્મપત્ની જે ગની માતા હતા એમની સમાધિ વેરસાની નજીક રણબાઠોડ રાય ડુંગરી નજીક ત્યાં તળાવની પાળ है, આમ શિવજીનું મંદિર है, પાણીની ધારા વહે અને તળાવની પાળ ઉપર પાળની રેસમત મેં મારી રૂબરૂ જોઈ છે. ગંગાવેડસરમાં ગની માતાની સમાધિ આવેલી છે. ભાવિક ભક્તો ત્યાં દર્શનાર્થે જાય છે. ગંગાવેડસરની નજીક થોડેક દૂર 2-3 કિલોમીટર ઉત્તર દિશામાં છણી મગરી કરીને ધામ છે, જે પહેલી ગોવિંદ ગુરુ છે તે સમય ધોળીની સ્થાપના કરી શરૂઆતમાં. એટલે ત્યાં વાલ્મીકી મહારાજની મૂર્તિ છે, તે ધોણી છે, તે ગોવિંદ ગુરુ એ વખતની ભાઈ ગાદી પણ છે. મેં નરી આખી જોઈ છે. હમણાં જ અમે ગયા હતા, પેલા તાવીવાર પરિવારનું સંમેલન હતું અહીંયા આગળ હુરાતાથી વળતા આવતા અમે ત્યાં દર્શન માટે ગયા હતા, ત્યાં જોયું હતું. આપું તાજા કરો. એટલે એ રીતની છણી મગરી ખાતે, પછી આપણે સુક્ષરમાં મોટા નટવા ખાતે ધોણી આવેલી છે. અને અમારા જ ઘરમાં જૂનું ઘર અમારા દાદા પરદાદાનું, ત્યાં વલજીભાઈ લાલજીભાઈ પારગીએ ધોણી આવેલી છે ભંડારા ખાતે. પણ મોટાભાગની ધોળીઓ અત્યારે જે કે આધુનિક પેઢી છે તો એમને આપણે બધા તમારે ને મારે ભગત જે સાધુ સંતો મહંતો છે ગોવિંદ ગુરુએ જે રીતિ અપનાવેલી એને વધારે પડતો પ્રભાવશાળી બનાવવાની જરૂર બી છે. જ્યારે ગોવિંદ ગુરુએ કીધેલું કહેવાય છે મારા બાવસી, જ્યારે જે માના પારજીએ કીધું વણઝારો સાધુ બનીને આવે, તો એમ જ્યારે ગોવિંદ ગુરુએ કીધું કે જ્યારે હું અસ્ત થઈ એ વખતે આટલી ધરતીમાં આટલી જગાનો એક આદિવાસી ભાઈ સત્યો જાગે. આ હામા કાંઠે આદિવાસી ભાઈ વલમાની કુળમાં સત્યો જાગે, અરે મારું અધૂરું કામ પૂરું કરે એમ કીધેલું. તે જોગાનું જોગ મને પાકી ખબર હે. ઓરિજિનલ નામ હતું સોમાભાઈ તાવિયાડ અને બેનીબેન તાવિયાડ, પાણીયારના વતની બેનીબેન ડામોરની છોરી. અત્યારે આપણે જીત માતા તરીકે આખા આપણા ભારતમાં પ્રખ્યાત છે. સોમારો જ્યોતિષર મહારાજ કહેવાય અને જ્યોતિષર મહારાજમાંથી જ્યોતિષર ભગવાન તરીકે આજે જ્યોતિષર ભગવાન અને જીત માતા તરીકે આ ભાવિક ભક્તોમાં પૂજાર્યા છે.
માને છે બધા વર્ષમાં 2 થી 3 વાર ત્યાં દાદપુરી ધામમાં મેળો પણ ભરાય છે. હું જ્યારે 8મા ભણતો હતો ત્યારે હું 8મા ભણતો હતો, આજે લગભગ હશે 1979-80ની સાલમાં, તો સૌથી વહેલા અમે અહીંથી પગે ચાલી ભંડારાથી મોટી ક્યાર થઈ અને દાદમાં ગયેલા નાવડામાં બેહીને. તો રાત્રે હુઈ રહ્યા અને સવારમાં તો જ્યોતિષર બાપાને પગે લાગવાનું બધા ઓછા માણસો થોડાક જ અમે ત્યાં ગયેલા. હું ફફરતો ઊભો થયેલો. એ પછી માણસો હે હવે ઊભું થઈને બોલવું એટલે બીક લાગે છે. ફફરતો બાવસી ભગવાન પાસ થઈ જાય. અરે મને જ્યોતિષર બાપા એમ કીધેલું કે જા બેટા તારો એકડો નંબર આવે, મને પાક્કી ખબર હે. હા, જા તારા બેટા એકડો નંબર આવે એટલો જ મને કીધેલું બાવસી. આજે મને પાક્કું યાદ છે. એ ગુરુ માલિકનું વસન હે. એનું કારણ એ છે કે મારી મધર અખંબેન કરીને હતા, એ જ્યારે જુવાનાઈમાં 10 વર્ષ થઈ ગયેલા, લગ્ન કર્યા તો વસ્તાર નહોતો થયેલો ને એમને ખૂન શરૂ થઈ ગયેલું. તો જોડીમાં બાંધી લઈને ગયેલા દાદપુરી ધામમાં. એ વખતે કોણે જતું જ નહોતું એમ કહેતા અમારી માં. આ બધા ભગત મહારાજો હમણાં જ આવ્યા પણ એ વખતનું કોણે જતું જ નહોતું. તો અમારા જે દાદા માનાભાઈ કલાભાઈ તાવિયાર મોટી ચારવાળા એ લઈને ગયેલા હતા. અઠવાડિયું દાદમાં રહ્યા અને એ જ્યોતિષર ભગવાને કીધું કે સોરી તો રોજ વાળતી હતી ને તને કચરો સોટ્યો છે, ફોક મારે. સોરી તું રોજ વાળતી હતી તને હાથે પગે કચરો સોટ્યો, ફોક એમ જાતે જ ફૂક્યું અને કીધું કે જાય બેડો આંબા લેંબાને પાણી રેડી આવે, બેડો પાણી તે ફોક માર્યો ને લેંબા પાણી રેડ્યું, આ હોશ બધું મટી ગયું. એટલે જ્યોતિષર ભગવાન બિલકુલ આદિવાસી વલમાદી કુળમાં ગોવિંદ ગુરુના વસને એક મહાન ભગવાન તરીકે આ ધરતી પર થઈ અને સ્વર્ગે જતા રહ્યા. એટલે જોગમાં પલટો મારી દીધો. એ બી કહી ગયા કે કોઈ આવનારા સમયે કોઈ સત્ય માણસ પાછો જાગે અને કાળક્રમે આ ભક્તિ છે એ મારી વલમાના કુળમાં ચાલુ રહે. અને જે મારા ગામે ગામ મેઢ કોટવાળો છે, આ શંકરભાઈ માલ સાહેબ જેવા અને બીજા તમે જેવા મારા અમુક એ કામ આજે વધારી રહ્યા છે. એટલે આપણા આદિવાસી સમાજ આ 3 રાજ્યોનો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આ 3 રાજ્યોમાં પહેલામાં ગુરુ થયા હોય એમ કહો તો ગોવિંદ ગુરુ અને આ જ્યોતિષર ભગવાન. બાકી સંપ્રદાય અને સંપ્રાઓ તો નીલા ચાલી રહ્યા. હમણાં કેટલાય પંથો છે ને કેટલાય ઉદ્દેશો છે ને હું ચાલે. પણ આપણે પહેલાને સુધારવાનું કામ કર્યું હતું. 2 મહાપુરુષ હોય, હા 2 હું તો મહાપુરુષો હું તો રાષ્ટ્રપુરુષો એમ કહું. જેવા સભ્ય સમાજના રાષ્ટ્રપુરુષો એવા ખરેખર રાષ્ટ્રપુરુષો તરીકે બિરુદ આલવા જેવું એમને. કારણ કે નાતા કર્યા, તોતા કર્યા, એટલે આપણે અખવા જતા આમ કેવા હે હાથ પાણી નતા લેતા, ટેકા નતા તો એમ કે હે ખાલી પાણી કઈ ને ટેકા મૂસી નાખતા, પાણી નાખી કે કાંઈ જમાનામાં ટોરા જેવું જીવન જીવતા હતા. એ ક્यों નહીં કર્યા? ગોવિંદ ગુરુ હાથ પાણી લેતા કર્યા એવામાં. નશીલા પદાર્થોનું સેવન દૂર કરાય કોઈ ગોવિંદ ગુરુએ, અને એમનાથી અધૂરું રહેલું કામ આ જ્યોતિષર બાપાએ પૂરું કર્યું પાડ. અને આજે બધા ધોળા ઘોડાવાળા એમ કે ધોળા ઘોડાવાળા લે મહારાજ, ધોળા ઘોડાવાળા લે મહેર. આજે દાદપુરી સંપ્રદાયમાં મોટે ભાગે સફેદ વસ્ત્ર છે, આ ધોળા ઘોડા, બીજા ધોળા ઘોડા ને મળે ભાઈ. આજે દાદપુરી ધામમાં તમે જો આવો હોય, હું બી આવું હું છું, સમય અનુકૂળ બસ સફેદ વસ્ત્રોમાં એક અનુશાસન છે. આજે દાદપુરી સંપ્રદાયમાં કોઈ આંબાના ટેકે અગવાથી જતો, મૂતરવાથી જતો, લેબડાના ટેકે અગવાથી જતો, મૂતરવાથી જતો, મહુડાના ટેકે અગવા મૂતરવાથી જતો. આંબા લેંબા ને મહુડા, જ્યોતિષર ભગવાને કીધું કે આંબા લેંબા ને મહુડા ટાળજો એમ. તો આજે આંબા લેંબા ને મહુડા આ 3 જાતના ટેકે દાદપુરી ધામના કે કોઈ ગોવિંદ ગુરુ વાળા મોટે ભાગે કોઈ ખાસ ઝાડોથી જતા ને પેશાબથી જતા. કારણ કે કાળ દુકાળમાં મૂળે પડતા ને મૂળે હીચી હાલતા, સોરો રોવે એટલે કેરી હાલતા, આંબો વાલે કેરી અને મૂળે ખાલી જીવતા રહેલા એમ કહેવાય ભાઈ. ને આપણે ખાધીલા હે, તમે બધી ખાધીલા હે. એટલે આજે આંબા લેંબા મહુડા મૂળ પવિત્ર વસ્તુ આપણે માનીએ છીએ, માનતા એને માનીએ છીએ. આ ગોવિંદ ગુરુ અને જ્યોતિષર ભગવાનનો પ્રતાપ છે ભાઈ. બોલો બીજું. સરસ. આજે તમે દસેક
માનગઢ ગામની વાત કરી, ગુરુ ગોવિંદની વાત કરી, ત્યાંથી સાથે સાથે દાંતપુરી જ્યોતિષર મહારાજની પણ વાત કરી. અને વિશેષમાં એટલે આ વિશે અમને ટૂંકમાં નોલેજ તો હતું, પણ આટલું બધું નોલેજ જે હતું નહોતું એ આજે તમારી પાસેથી મેળવ્યું. ખરેખર અમને એટલો આનંદ છે ને કે આટલી માહિતી અમે અમારા જીવનમાં આટલી ઝીણી ઝીણી માહિતી ફક્ત તમારી પાસેથી જ મળી, અને એ પણ સચોટ. અને તમે આજે ઇતિહાસ લખ્યો છે, જે માનગઢનો ઇતિહાસ લખ્યો છે, એમાં મારા ખ્યાલથી મેં તો વાંચ્યો નહીં, પણ આનું વર્ણન તમામ આમાં તમે કરેલું જ હશે. હા. તો ખરેખર હું તો એમ કહું છું, હવે જે રીતે આ તમે માનગઢ વિશે વાત કરી, હા, માનગઢ વિશે વાત કરી. હા. હવે આપણે બીજા અંકમાં તમે કદાચ ભેડ માતા વિશે જાણતા હો. હા, બેડ માતા. હા, બરોબર, પાક્કું જાણો. હા. પછી આપણા જે જૂના ભીલ રાજાઓ હતા, હા, હતા ને. હા, તો એમના વિશે કંઈક જાણતા હશો તો હા. એ આપણે આવતા અંકમાં એના વિશે આપણે ચર્ચા કરીશું. આજે આપણે મેન માનગઢના ઇતિહાસ વિશે વાત કરી, ગોવિંદ ગુરુ વિશે વાત કરી, જ્યોતિષર ભગવાન વિશે વાત કરી. હવે નેક્સ્ટ ટાઈમે આપને મારી વિનંતી છે કે અમને ટાઈમ ફાળવશો અને વધુને વધુ આદિવાસી કુળ વિશે જે જૂનો ઇતિહાસ છે, જે મતલબ બહાર નહીં આવ્યો, કોઈએ લખ્યો નથી, એ વાતો તમારે બહાર લાવવાની છે. અને આ મીડિયાના માધ્યમથી આપણા આદિવાસી ભાઈઓ સુધી જે જૂની સંસ્કૃતિ હતી, જૂની જે રીત રિવાજ હતા, આપણા રાજાઓ હતા, શું હતું, કઈ રીતે માણસો જીવતા હતા, એ વિશે આપ આવતા અંકે અમને ચોક્કસ માહિતી આપશો એવી મારી આપને વિનંતી છે. જય ગુરુ. જય ગુરુ માલિક. ચોક્કસ 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 જય ગુરુ. મળતા રહીશું અને કરીશું. જય ગુરુ. તમે જે સમય જ્યારે કહો ત્યારે આપણે હાજર. જય ગુરુ. હા, જય ગુરુ માલિક.